બનાસકાંઠામાં થરાદ પોલીસે ઝડપી પાડ્યું છે લાખોનું ડ્રગ્સ, જ્યાં પંજાબના 2 શખ્સોની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી અને ભારતમાલના રોડ પર અહીંના બોતડાવ ગામ નજીકથી એક કાર ઝડપી લેવાય. વાહન ચેકિંગ દરમિયાન આ ડ્રગ્સ ઝડપાયું હતું. કારમાં તપાસ કરતા રૂપિયા 211.81 ગ્રામનું ડ્રગ્સ છે તે મળી આવ્યું છે અને પોલીસે 10,59,000ની કિંમતનું આ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. કાર સહિત આશરે 13 લાખનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે. તો થરાદ પોલીસે જે કાર્યવાહી કરી, વાહનોના ચેકિંગ દરમિયાન આ લાખોના ડ્રગ્સને ઝડપી લેવામાં આવ્યું છે, જેમાં પંજાબના 2 શખ્સો પકડવામાં આવી ગયા અને તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછતાછમાં મહત્વપૂર્ણ ખુલાસા થશે. આખરે ક્યાંથી આ ડ્રગ્સ આવતું હતું અને ક્યાં સપ્લાય કરવામાં આવનાર હતું તેને લઈને તપાસ થઈ રહી છે. 10,59,000ની કિંમતનું આ ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું છે અને સાથોસાથ 2 લોકોને પણ પકડી પાડ્યા છે. હવે તેની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે કે આખરે કેટલા સમયથી આ ડ્રગ્સનો વેપલો ચાલતો હતો, આ નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા દિનેશ ઠાકોર. દિનેશ, લાખોની કિંમતનું આ ડ્રગ્સ ઝડપાયું છે, પણ જે 2 લોકો પકડવામાં આવ્યા છે તેમની પૂછપરછમાં કોઈ અન્ય ખુલાસા? થરાદ જિલ્લાની થરાદ પોલીસે દિવાળીના પર્વને લઈને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. વાહન ચેકિંગ હાથ થતા જ રાજસ્થાનની બોર્ડર આવેલી છે. રાજસ્થાનની બોર્ડર નજીકથી જ રાજસ્થાન તરફથી આવી રહેલી કારમાંથી 2 શખ્સો મળી આવ્યા હતા અને કારની વધુ તપાસ કરતા અંદરથી ડ્રગ્સ મળી આવ્યું હતું. મોટા પ્રમાણમાં ડ્રગ્સ હતું. ડ્રગ્સ 10 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ છે અને સાથે સાથે 12 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં સુધી લઈ જવામાં આવ્યું હતું. આભાર દિનેશ. તો આખરે હવે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને ક્યાં પહોંચવાનું હતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.